જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે ગયા લેક્ચરની અંદર સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરી. ત્યારબાદ આજે આપણે આગળ વધીએ તો આજે જે આપણે ભણવાના છીએ એ ટોપિક છે બહુ જ સરસ છે. આખું ગ્રુપ બરોબર, સમૂહ 17ની આપણે ચર્ચાઓ કરવાના છીએ. આજે સમૂહ 17 એટલે તરત યાદ આવે કે આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુઓની બાજુનો ગ્રુપ, બરોબર. તો આજનો આપણો જે ટોપિક છે એ સમૂહ 17ના તત્વો નો અભ્યાસ કરવાના છીએ આપણે. ઓકે, હવે સમૂહ 17માં સૌથી પહેલાં તો સભ્યોની આપણે વાત કરીએ તો સમૂહ 17ના સભ્યોમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિન સમૂહ 17ના સભ્યો છે. સમૂહ 17ના તત્વો છે, બરોબર, એને હેલોજન સમૂહ આપણે કહીએ છીએ. સમૂહ 17ના તત્વો ના સમૂહને હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. હેલોજન શબ્દની આપણે ચર્ચા કરીએ તો હેલોજન તત્વો છે એ ગ્રીક ભાષામાં હેલો અને જેનેસ આ બે શબ્દ જોડાવાથી બનેલો છે, બરોબર. તો હેલોજન શબ્દ આવ્યો ક્યાંથી? તો કે હેલોજન છે એ બે શબ્દો, બરોબર. હેલો, ગ્રીક ભાષાનો શબ્દ હેલો, જેનો અર્થ શું થાય તો કે ક્ષાર. હેલોનો અર્થ ક્ષાર, બરોબર. અને જેનસ, જેનેસ, બરોબર, તેનો અર્થ થાય ઉત્પન્ન કરવું. એટલે ટૂંકમાં હેલોજનનો અર્થ શું થાય તો કે ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વ. ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વ. તો હેલોજન છે એ ગ્રીક ભાષાના બે શબ્દો હેલો અને જેનસ એમાંથી બેનો એનો અર્થ શું થાય એની આપણે વાત કરી કે ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો, બરોબર. આગળ વધીએ તો હેલોજન તત્વો છે સમૂહ 17માં બધા તત્વો છે એ અધાતુ તત્વો છે, અધાત્વીય છે. હેલોજન સમૂહના બધા તત્વો વધુ સક્રિય એટલે ખૂબ જ એક્ટિવ, સમૂહ પહેલા અને બીજાની જેમ વધુ સક્રિય અધાતુ તત્વો છે. ઓકે, આ ઉપરાંત સમૂહ 17ના બધા તત્વોમાં ઘણી બધી ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે, બરોબર. આવી સમાનતા આવર્ત કોષ્ટકના એકેય સમૂહમાં આપણને જોવા મળતી નથી. હેલોજન સમૂહના તત્વો ગુણધર્મોની બાબતમાં
ઘણી સામ્યતા ધરાવે છે. જે સમૂહના અન્ય તત્વોમાં જે આવર્ત કોષ્ટકના અન્ય સમૂહોમાં જોવા મળતી નથી. એટલે ટૂંકમાં હેલોજનના તત્વો છે, હેલોજન સમૂહમાં રહેલા દરેક તત્વોના ગુણધર્મોમાં જે સમાનતા છે એ આવર્ત કોષ્ટકના અન્ય સમૂહમાં આટલી બધી સમાનતા જોવા મળતી નથી. આ ઉપરાંત બે તત્વો, બરોબર, એસ્ટેટાઇન અને ટેનિસિન રેડિયો સક્રિય તત્વો છે. એસ્ટેટાઇન અને ટેનેસિન રેડિયો સક્રિય તત્વો છે. ઓકે, ચલો સમૂહ 17ના તત્વો વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ. પહેલાં તો તત્વનું નામ, પછી આવશે સંજ્ઞા અને પછી આવશે ઇલેક્ટ્રોનીય રચના. બરોબર, સમૂહ 17ના તત્વોના આપણે ગુણધર્મો બધી બાબતોની ચર્ચાઓ કરી. એ પહેલાં થોડીક બેઝિક માહિતી મેળવીએ. ચલો, તત્વોનું નામ આપણે શરૂ કરીએ. ફ્લોરિન, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને અથવા એસ્ટેટાઇન અને ટેનેસિન. ઓકે, સંજ્ઞા ફ્લોરિનની સંજ્ઞા શું થશે? એફ, ક્લોરિનની Cl, બ્રોમિન Br, આયોડિનની I, એસ્ટેટિનની AT અને ટેનેસિનની TS. ખાસ ધ્યાન રાખશું. ઓકે, ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. 9 ને 8 17, 17 ને 18 35, 35 ને 18 53 ને 32 85, 85 ને 32 117. જે આપણને પરમાણુ ક્રમાંક કેમ લખવાય મેં તમને શીખવાડેલું છે. ઓકે, ચલો હવે ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? તો કે હિલિયમ કોર 2s2 2p5, ક્લોરિન નિયોન કોર 3s2 3p5, બ્રોમિન આર્ગોન કોર 3d10 4s2 4p5, આયોડિન ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p5, એસ્ટેટિન ઝેનોન કોર 4f14 5d10 6s2 6p5 અને ટેનેસિન રેડોન કોર 5f14 6d10 7s2 7p5. ઓકે, તો આ ઇલેક્ટ્રોનીય રચના થઈ. હવે આ બધામાં આપણે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ તો આપણને ખબર પડે. ચલો, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના સામાન્ય લખવી હોય તો સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? તો કે NH2 NP5. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો કે 7. બરોબર, તો આ સમૂહના તત્વોને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1.
તો સમૂહ 17ના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. ખાસ બાબત, બરોબર, કે સમૂહ 17ના તત્વોને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી સમૂહ 17ના તત્વો શું કરશે? એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લેશે. ઓકે, અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. હવે આપણે સમૂહ 17ના તત્વો છે દરેક સમૂહ ભણ્યા એની જેમ જ, પણ એ પહેલાં ફરી એકવાર સમૂહ 17ના તત્વો છે એની બેઝિક માહિતી જે છે એની ઉપર આપણે ઉડતી નજર નાખીએ. તો સમૂહ 17માં પહેલાં તો કેટલા સભ્યો છે ટોટલ? તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિન સમૂહ 17ના સભ્યો છે. સમૂહ 17ના તત્વોના સમૂહને હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. હેલોજનનો અર્થ શું થાય? હેલો એટલે ક્ષાર અને જેનેસ એટલે ઉત્પન્ન કરવું. ક્ષાર ઉત્પન્ન કરનાર તત્વો આપણે કહીએ છીએ. હેલોજન સમૂહના બધા તત્વો વધુ સક્રિય અધાતુ તત્વો છે. શા માટે અધાતુ છે? કારણ કે અહીંયા મેં હમણાં તમને વાત કરી કે હેલોજન એક ઇલેક્ટ્રોન મેળવે એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી લે, બરોબર? એટલા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હેલોજન સમૂહના તત્વોના ગુણધર્મોની બાબતમાં ઘણી સામ્યતાઓ છે જે આવર્ત કોષ્ટકના અન્ય સમૂહોમાં જોવા મળતી નથી. એસ્ટેટાઇન અને ટેનેસિન કેવા છે ભાઈ? રેડિયો સક્રિય તત્વો છે, બરોબર. કયા બે તત્વો રેડિયો સક્રિય છે? તો યાદ રાખશું, એસ્ટેટાઇન અને ટેનેસાઇન છે, બરોબર, એ રેડિયો એક્ટિવ તત્વ છે. ચલો હવે આપણે પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ, ક્યાંથી પ્રાપ્ત થાય એ બધા મુદ્દાઓની ચર્ચા કરીએ. તો હવે પછીનો આપણો જે ટોપિક છે એ શું છે? તો કે સમૂહ 17ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની આપણે વાત કરીએ. તો પ્રાપ્તિ સ્થાનમાં સૌથી પહેલાં તો ફ્લોરિન અને ક્લોરિન આપણને વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે પુષ્કળ પ્રમાણમાં. બ્રોમિન અને આયોડિન ઓછા પ્રમાણમાં મળે છે. તો વધુ પ્રમાણમાં કોણ મળે અને ઓછા પ્રમાણમાં કોણ મળે? પહેલાં તો એ આપણને ખબર હોવી જોઈએ. તો કે હવે ફ્લોરિન અને ક્લોરિન વિપુલ પ્રમાણમાં અને બ્રોમિન અને આયોડિન ઓછા પ્રમાણમાં મળી આવે છે. ઓકે, ત્યારબાદ સૌથી પહેલાં ફ્લોરિનના પ્રાપ્તિ સ્થાનની આપણે વાત કરીએ. ફ્લોરિન કેવી રીતે મળે? તો ફ્લોરિન છે, બરોબર, તે મુખ્યત્વે ફ્લોરાઇડ સંયોજનો સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. ફ્લોરાઇડ સંયોજનો જે મોટાભાગે પાણીમાં અદ્રાવ્ય છે. ફ્લોરાઇડ સંયોજનોની અંદર કયા કયા? તો કે ભાઈ ફ્લોરસ્પાર એટલે કે CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ, ફ્લોરસ્પાર. ત્યારબાદ ક્રાયોલાઇટ Na3Al F6, ક્રાયોલાઇટ. ત્યારબાદ ફ્લોર એપેટાઇટ Ca3PO4 2 CaF2. અગાઉ પણ આપણે આવી ગયું હતું ફ્લોર એપેટાઇટ, બરોબર, ખાસ ધ્યાન રાખશું અહીંયા ફ્લોર એપેટાઇટ.
તો આ છે ફ્લોરિનના સંયોજન સ્વરૂપે ફ્લોરિન આટલી જગ્યાએથી આપણને મળે છે, બરાબર. અને થોડી માત્રામાં, થોડાક એવા પ્રમાણમાં ફ્લોરિન છે, બહુ ઓછા પ્રમાણની અંદર ફ્લોરિન જમીનમાં અને નદીના પાણીમાં, બરાબર, અને વનસ્પતિઓમાં તથા પ્રાણીના હાડકાં અને દાંતમાં રહેલો હોય છે. તો આ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ફ્લોરિન ઓછા એવા પ્રમાણમાં ક્યાંથી મળે, તો કે ઓછા પ્રમાણમાં જમીનમાંથી, પાણીમાં, નદીના પાણીમાં, આ ઉપરાંત વનસ્પતિ તથા પ્રાણીના હાડકાં, વનસ્પતિ તથા પ્રાણીઓના હાડકાં અને દાંત, હાડકાં અને દાંતમાં રહેલું હોય છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે, બરાબર, એના જુદા જુદા સંયોજનો પ્રાપ્ત થાય. તો સમુદ્રના પાણીની અંદર ખાસ ધ્યાન રાખશું, સમુદ્રના પાણીમાં ક્લોરિન કેવા સ્વરૂપે હોય, તો કે ક્લોરાઇડ, બ્રોમિન, બ્રોમાઇડ અને આયોડિન, આયોડાઇડ સ્વરૂપે, બરાબર. કઈ કઈ ધાતુ સાથે જોડાયેલું હોય, તો કે ભાઈ જુઓ, સોડિયમ સાથે જોડાઈ જાય તો શું બને, તો કે સમુદ્રના પાણીમાં આપણે બહુ ઉપયોગ સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર, કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, આવી રીતે સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ અને કેલ્શિયમ બ્રોમાઇડ, આ બધું દરિયાના પાણીની અંદરથી આ સંયોજનો સ્વરૂપે આપણને આ તત્વો છે તે પ્રાપ્ત થાય છે, બરાબર. આ ઉપરાંત આયોડાઇડની વાત કરીએ તો સોડિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ, મેગ્નેશિયમ આયોડાઇડ અને કેલ્શિયમ આયોડાઇડ. પણ વધારે પ્રમાણમાં, સૌથી વધારે આ બધા સંયોજનોમાં વધારે પ્રમાણમાં કોણ હોય, તો કે વધારે પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ NaCl, સોડિયમ ક્લોરાઇડ. વજન, જેટલું વજન હોય, બરાબર, એમાં વજનથી 2.5% જેટલો હોય. એટલે દરિયાના પાણીમાં સૌથી વધારે કયો ક્ષાર આપણને અવેલેબલ છે, મળશે, હાજર છે, તો કે સોડિયમ ક્લોરાઇડ. આ સિવાયના આ બધા ક્ષારો હોય પણ એ ઓછા પ્રમાણમાં હોય છે. ઓકે, ત્યારબાદ સમુદ્ર છે એના સુકાઈ ગયેલા જે પાણી છે એની અંદર સોડિયમ ક્લોરાઇડ અને કાર્નેલાઇટ છે, બરાબર, એ સ્વરૂપે આપણને મળે છે, એટલે ક્ષારો સ્વરૂપે મળે છે આપણને, બરાબર. સમુદ્રના સુકાયેલ પાણીમાં NaCl તો છે જ તે, એટલે કે મીઠું. આ ઉપરાંત કાર્નેલાઇટ દ્વિક્ષાર છે. કાર્નેલાઇટ ખાસ યાદ રાખશું, કાર્નેલાઇટનું અણુસૂત્ર KCl × MgCl2 × 6H2, બરોબર. આ દ્વિક્ષાર કહેવાય. દ્વિક્ષાર સ્વરૂપે આપણને મળે છે. અને સમુદ્રી જીવો છે એની અંદર આયોડિન થોડાક પ્રમાણની અંદર જોવા મળે છે સમુદ્રી જીવોની અંદર. તો એની વાત કરીએ તો સમુદ્રી જીવોમાં કેટલા પ્રમાણમાં આયોડિન હોય તો એની આપણે ચર્ચા કરીએ. તો કે વિવિધ સામુદ્રિક એટલે કે સમુદ્રમાં જોવા મળતી સામુદ્રિક વનસ્પતિમાં, વિવિધ સામુદ્રિક વનસ્પતિની આપણે વાત કરીએ તો તેની અંદર
0.5% સુધી 0.5% સુધી આયોડિન ધરાવે છે. અને ચીલી સોલ્ટ પીટર 0.2% સુધી સોડિયમ આયોડેટ ધરાવે છે. બરોબર, ખાસ ધ્યાન રાખશો આ ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર. બરોબર, અગાઉ પણ આપણે આવી ગયું નાઇટ્રોજનની આપણે વાત કરી હતી જ્યારે સમૂહ 15. બરોબર, સમૂહ 15ના પ્રાપ્તિ સ્થાનની આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે યાદ કરો તમે ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર એવો ઉલ્લેખ આવ્યો હતો. બરોબર, ચીલી સોલ્ટ પીટર એટલે શું થાય તો કે NaNO3 સોડિયમ નાઇટ્રેટ ને ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે KNO3. તો NaNO3 એટલે કે સોડિયમ નાઇટ્રેટ એનું બીજું નામ શું છે તો કે ચીલી સોલ્ટ પીટર. તેની અંદર સોડિયમ આયોડેટ એટલે કે NaOI3 બરોબર, OI3 આખો ઋણ આયન છે. એ કેટલા પર્સન્ટેજ હોય તો કે 0.2% જેટલું હોય. એટલે આયોડિનનું સંયોજન થયું તો કે સોડિયમ આયોડિન. તો આ ધ્યાન રાખવું, MCQમાં અથવા ખરા ખોટા પ્રકારના વાક્યોની અંદર પૂછી શકાય. તો આ હતી સમૂહ 15ના પ્રાપ્તિ સ્થાનની વાત. ત્યારબાદ જે આગળની જે ચર્ચાઓ કરી, બરોબર, આગળ સમૂહ 17ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની વાત અને તેની ઇલેક્ટ્રોનની રચનાની વાત કરી. આવતા ક્લાસમાં આપણે એમાં થોડા આગળ ચર્ચાઓ કરશું. બરોબર.